આજની લઘુ રચના છે શરાબી અને સાધુ, સ્વપ્ન અને સમાધિ. મધ જેવી મીઠાશ હતી એની વાતોમાં. શરાબી નજરે ઝાંખી હતી રાતોમાં. સુંદર સુંદરી શરમાયેલી છતાં નિર્ભય. શરાબના ઘૂંટમાં છુપાયેલી હતી એક કથા. શરાબી સંસાર, નશેડી પ્રજા. સાધુની શાંતિ, સંન્યાસીની વાણી. એના મનમાં પણ હતી એક છલકતી કહાણી. સાધુની શાંતિ, સંન્યાસીની વાણી એના મનમાં પણ હતી એક છલકતી કહાણી. એ બુદ્ધ નતો કે મહાવીર, સંસારથી દૂર છતાં જગતથી નજીક. એના સપનામાં હતી એક સમાજ દ્રષ્ટિ. શરાબીને સુંદરતા કેવી, સાધુને સ્વપ્ન કેવા. શરાબીને સુંદરતા કેવી, સાધુને સ્વપ્ન કેવા. દેખાય એકને સુરામાં જ સુંદરતા. દેખાય એકને સુરામાં જ સુંદરતા અને સાધુને સ્વપ્નમાં જ સમાધિ. સાધુને સ્વપ્નમાં જ સમાધિ. મિત્રો, આજની મારી આ લઘુ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.